મનુષ્યની આંગળી છે, આ દેવની આંગળી છે, આ બ્રહ્મનો આ પેલા સૂર્યનારાયણ પછી સ્ટેપ બાય સ્ટેપ કરવાનું ભાઈ. કઈ ચિંતા ન કર, મારા જેટલા કપાટલાબ્જૈ પુન્નાગજાદિકર વીર રસાલ પુષ્પૈ બિલ્વ પ્રવાલ તુલસી દલ માલિકાભિ સ્વામ પૂજયામિ જગદીશ્વર. પ્રમાણે તમે કર્મ કરો, જીવન જીવો. સત્યનારાયણ વ્રત ને પેલું તમારું ડ્રાઇવિંગનું વ્રત. હંમેશા જીવનની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો. પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. गुड मॉर्निंग, जय श्री कृष्णा एंड वेलकम बैक टू पूजन लाइफस्टाइल. कैसे हो फ्रेंड्स? हम एकदम मस्त बढ़िया और आ गए हैं घर पे ही थे, रेडी हो चुके हैं. ये इतने सज धज के कहाँ जा रहे हो? तो आज है नहीं, कल थी देव उठी 11, तो आज हमने सत्यनारायण की कथा रखी है हमारे घर. तो आज हम कथा करेंगे और मस्त लाल जी के दर्शन करेंगे. तो आप भी बने रहिए, एंड तक व्लॉग देखिएगा, मज़ा आ जाएगा और आपको भी सत्यनारायण कथा का लाभ मिल जाएगा, आशीर्वाद मिल जाएगा. और सुबह के हो गए हैं 8:30, तो 9 बजे महाराज भी आ जाएंगे. तो उसके पहले देखिए हम मस्त रेडी हो चुके हैं. कैसा लुक है? ओहो बहुत कसमकस के बाद ये साड़ी पहनने में आई है. चलो तो अभी फोटो सेशन थोड़ा कर लेते हैं, उसके बाद फिर पूजा में बैठते हैं. हमारे दादा दादी के दर्शन कर लीजिए, उनका आशीर्वाद रहे. હા દોડો છે. હરીમ કેશવાય નમઃ સ્વાહા, હરીમ નારાયણાય નમઃ સ્વાહા, હરીમ માધવાય નમઃ સ્વાહા. હરીમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તં પ્રક્ષાલ્ય. નમો ભગવતે વાસુદેવાય. हाँ गंगा બસ 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 બસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 પાણી
यथाशक्ति मूलमंत्रेण प्राणायामं भूतम जपकृतेन चित्तवृत्ति हेतवे मंगल कामना हेतवे मंगल तिलक धारण पूर्वकम शांति सुख શીરો બનાવે છે તેનો મેં પછી બોલ્યા કરવા જઈ રહ્યા છે. કોની પૂજા કરવા જઈ રહ્યા છે? શેના માટે પૂજા કરવા જઈ રહ્યા છો? આ મનુષ્યની આંગળી છે, આ દેવની આંગળી છે, આ બ્રહ્મનો અંગૂઠો છે. મનુષ્ય દેવની પૂજા કરે છે બ્રહ્મની પ્રાપ્તિના માટે. એટલે આમ પકડો. આમ તો હસ્તે જલમાં દાય તેવી છે, પણ એમાંથી કે હજુ પેલું બોલી પૂરું કરે એટલે પાણી બધું નીચે પડી જાય. એટલે આનો આચમની શબ્દ હવે જે ભગવાન પર ખૂબ શ્રદ્ધા છે એનું મનમાં ધ્યાન કરો, ચિંતન કરો અને પ્રભુને પ્રાર્થના કરવાની. ભાઈ શ્યામ સુંદર તું ત્યાં બેસી જા, એનું તો કારભાર કરો ધીરે ધીરે. ચંચુ પ્રવેશે મુસલ પ્રવેશા ગુરુ ચશુ કર સમહા. પેલા સૂર્યનારાયણ પછી સ્ટેપ બાય સ્ટેપ લેવાનું ભાઈ. કઈ ચિંતાનું કર, મારા જેટલા હોય જોઈએ તો કેસેટ મૂકી દઈ તો ચાલે. ચાલે ગઈ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા. अभिले आयुषो वृद्धिर गुलाले प्रतिवर्धनम सिंदूरेण समायुक्तम सौभाग्यम प्रतिगृह्यताम. सवे सर्वधर्माणां धर्मोदिक्पतो मदा यद भक्त्या पुंडरीकाक्षं सवैरचिन्नरसडा परमम्यो महत्तेजा परमम्यो मत्तपः परमम्यो महद्ब्रह्म परमम्यः परायणं पवित्राणं पवित्रं यो मंगलानां च मंगलं दैवतं दैवतानां च भूतानां यो ययः पिता ततः सर्वाणि भूतानि भवन्त्यादि युगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकं खाई खाई હવે હેલ જારું રે, હેલ જારું રે. લાલાને ચડાવો, શ્વાસ સારો ચાલે. લાલાને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો. એમની કરવાનું હજી જે કરતા છે પછી સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જય કે નાખો લાંબુ કરી દે તો ચાલે. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જય पुन्नागजादिकर वीर रसाल पुष्पैः बिल्व प्रवाल तुलसी दल मालिकाभिः स्वां पूजयामि जगदीश्वर मे प्रसीद. भगवते नमो नमः. प्रार्थना पूर्वक તમારા લગ્ન જીવનના માલિક છે એટલે એની બરાબર સેવા કરો બેસ્ટ. અને વ્રત સત્યનારાયણ વ્રત, વ્રત એટલે કે કાલે બધાને 11 સુધી મારે આજે 11 નું વ્રત ઉપવાસ. હા ઉપવાસ, અપવાસ નહીં. અપ એટલે દૂર, વાસ એટલે રહેવું. ભગવાનથી દૂર રહેવું એટલે કહેવાય અપવાસ. અને ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. બને એટલું ભગવાનનું નજીક રહીને ભગવાનના દર્શન કરતા કરતા સમય પાસ કરવો ઉપવાસ. પૂજા આ કેળા ચડાવો, સફરજન ચડાવો, ફૂલ ચડાવો, તુલસી ચડાવો, હાર પહેરાવો. ઠીક છે એ રો મટીરિયલ અમુક બીજી છે વખત મેં રાખેલી બહાર હાલે નિયત તો એ ચડાવી દેવી પડે. થોડીક પેલા મૂકી દેવું. ચોક્કસ નિયમ પ્રમાણે તમે કર્મ કરો, જીવન જીવો. એટલે સત્યનારાયણ વ્રત ને પેલું તમારું ડ્રાઇવિંગનું વ્રત. હંમેશા જીવનની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો અપ કરો તમે
વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ તો દુઃખી નહીં થાવ. કે સત્યનું આચરણ કરો જીવનમાં, નારાયણને ઓળખીને નીતિમત્તાથી, પ્રમાણિકતાથી, ઓનેસ્ટલી તમારું કર્મ કરો, જીવન જીવો. બરાબર. તમને આજે પોઈન્ટ જ કરો છું, કઈ લીલાવતી કલાવતી કરી શકે કે જેથી તેમની મનોકામના પૂર્ણ થાય. અને રજૂઆત ક્યાં કરી? શુદ્ધ નામના પુરાણીને. કોણ રજૂઆત કરે છે? કોની આગળ રજૂઆત કરે છે? એના પર બધો આધાર છે. તો જીવનની અંદર જે ભાવ રાઈટ ટાઈમ પર રાઈટ સમય બધું કરવામાં આવે અને રાઈટ પ્લેસ પર કરો, then you are going to succeed. નૈમિષારણ્ય એટલે શું? નૈમિષારણ્ય કાં આવ્યું ખબર? કોને ખબર? નૈમિષારણ્ય કાં આવ્યું? આપણે કાં રહીએ? યુપી હે? યુપીમાં અયોધ્યાની ઉપર. બહાર આવો ને મેપ જોતો જોતો બધું પહોંચી જાય. એને બધી ખબર કે કાં આવે, આપણને નહીં ખબર. ગજેન્દ્ર મોક્ષનો વેદ તે સરોવર તે નમિષ ગજેન્દ્ર મોક્ષનો હા તે એ નૈમિષારણ્ય એ સ્થળ ગજેન્દ્ર મોક્ષ જે મગર વિગ્રહનો હા હા. નૈમિષારણ્ય, નૈમિષ એટલે શું? આ આંખનો પલકારો પડે ને એટલો સમય પણ જે ભગવાનથી વિખૂટા ના પડે, સતત ભગવાનનું ધ્યાન ચિંતન કરવામાં, એ નૈમિષારણ્ય. આપણે આ પૂજા સારું કરીએ, આપણું ઘર નૈમિષારણ્ય બને. અહીંયા આગળ નારાયણની પધરામણી થાય, નારાયણનો આવિર્ભાવ થાય, નારાયણના આશીર્વાદ આપણને મળે. કારણ કે જ્યાં આગળ નૈમિષારણ્ય બની જાય ત્યાં આગળ નારાયણ આવ્યા વગર રહેતા. યાદ કરો, હૃદયથી યાદ કરો, ડેફિનેટલી વિલ બી ધેર. પણ પછી હવે લઈ જાઓ, ફૂલ ચડાવી લે, નાખી દે, ચોખા છે લાગે, કોઈ દાડો ભગવાન નહીં આવે. Without concentration, faith and trust, you are not going to success anywhere in the world. ભગવાનનું કેવું ધ્યાન કરો એટલું પહેલું. મરાઠી લોકો શું કહે? લક્ષ્ય ઠેવા, ધ્યાન રાખો. એટલે આ પહેલું જ લેસન આપ્યું. સૂત નામના પુરાણીને રજૂઆત કીધી એટલે સૂત નામના પુરાણે કીધું કે સાવધાન. At every moment we have to be alert in our life. ડ્રાઇવિંગ કરો, ધ્યાન રાખીને ચાલો. પગાર કરો, ધ્યાન રાખીને કરો. રસ્તો ક્રોસ કરો, ધ્યાન રાખીને કરો. And at every moment we have to be alert in our life. સાવધાન. ચાલવા પેલા મહારાજ કેવું છે કે જે કરવા થકી પાપમાંથી મુક્ત થઈને મને પામશે, આ ભગવાનનો શબ્દ છે. નારદે કહ્યું કે ભગવાન ક્યારે કરું, કેવી રીતે કરું, જરા નોહાવ તો આપો. તમને કોઈ કહે કે ભાઈ આ કામ કરી નાખ, હવે નહીં સમજ પડે તો પૂછે કે નહીં. એટલે નારદે કહ્યું કે ભાઈ મને બરાબર સમજાવો. ભગવાને કહ્યું કે યસ્મિન કસ્મિન દિનેર મૃત્યુર ભક્તિ શ્રદ્ધા સમન્વિતા. જે દિવસે મનની અંદર ઈચ્છા થાય તે દિવસે ભગવાનની પૂજા કરી લેવી. ધર્મપરાયણ એટલે ધર્મ એટલે પોતાની જે જવાબદારી, પોતાની રિસ્પોન્સિબિલિટી, પોતાનું જે કર્મ, એ કર્મ કરીને શાંત ચિત્તથી, એકાગ્ર મનથી પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્ર મંડળને એકત્રિત કરીને સાયંકાળે ભગવાનનું પૂજન કરવું. કેમ સાયંકાળ? પહેલાના સમયની અંદર વ્યક્તિ સવારથી સાંજ સુધી કર્મ કરતો અને પછી શાંત ચિત્તથી ભગવાનની પૂજા કરતો. હવે તો 24 કલાક જ જોબ રહે, શું કરે? ટાઈમ જ નહીં મળે. તો જ્યારે ટાઈમ મળે, યસ્મિન કસ્મિન દિને મૃત્યોર ભક્તિ શ્રદ્ધા સમન્વિતા. ભક્તિથી કરો અને જે કરો એની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગરનું બધું ન કામ. ભક્તિ એટલે ઇન્વોલ્વમેન્ટ આવવું. તો જીવનની અંદર પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્ર મંડળો એકત્રિત કરીને ભગવાનની પૂજા કરવી. ભગવાનની પૂજા સમાપ્ત થાય
ભગવાનને નૈવેદ્ય ધરવો, આવેલા બધાને પ્રસાદ વહેંચીને આપવો, પોતાના સગા વહાલાને ભોજન આપવું, બ્રાહ્મણે દક્ષિણા આપવી અને ભગવાનનું નામસ્મરણ કરતા કરતા ઘરે જવું એટલે મનની મનોકામના પૂર્ણ થઈ જાય. કથા એ જ પૂરી થઈ જાય ખરેખર તો. જોજો કદાચ સતાનંદ બ્રાહ્મણ જ્યારે પૂજા કરે ત્યારે તેને કોની પૂજા કરે? શું કે પ્રથમ પૂજા સતાનંદ બ્રાહ્મણે કરે, બીજા કોને કરે? એને કોની પૂજા કરે? છે જવાબ તમારી પાસે? સમયને વર્તે સમય સમયે જે યુગો બદલાય તેમ એ પ્રમાણે આખી કથા ચાલતી હોય. અને કેમ સદાનંદ બ્રાહ્મણે જ પેલી પૂજા કરી, બીજા કોઈ પટેલ નહીં કરી, કોઈ પ્રજાપતિ એ નહીં કરી, કોઈ ધોબીએ નહીં કરી, કોઈ ગુવારે નહીં કરી? કેમ? ભગવાને એને તત્પર કરે સદાનંદ બ્રાહ્મણને. બ્રહ્મ જાનાદિ બ્રાહ્મણ, આજે બ્રહ્મને જાણે અને જણાવે, જ્ઞાન લે અને આપે, કર્મ કરે અને કરાવે, સમાજનું હિત થાય એ ભાવથી એ જ્ઞાન આપીને કર્મ કરાવે, એટલે બ્રાહ્મણને પહેલી પૂજા કરે. સાધુ વાણિયાને ઘણું બધું ધન મળ્યું હોય તો લોકો લૂંટી ગયેલા હોય, પણ પછી રાજાને સ્વપ્નની અંદર ભગવાન આદેશ કરે કે તારા બંદીખાનામાં જે 2 વણિક પુત્રો છે એ તારા અપરાધી નથી, મારા અપરાધી છે, એમને તત્કાળ મુક્ત કર, એ તત્કાળ તારા રાજ્યનો પુત્ર પરિવારનો હું નાશ કરીશ. આ સ્વપ્નની અંદર સાંભળીને રાજા સવારે ઉઠીને પ્રણામ સૂચન કરે કે ભાઈ આ 2 વણિક પુત્રોને છોડો. રાજાએ ખૂબ સરસ એમને સ્નાન વગેરે કરાવીને જે એમનું ધન હરટ લીધું એના કરતા ઘણું બધું ધન આપ્યું અને એમને વિદાય કરી. આ તરફ વિદાય મળ્યા પછીથી ચોથા અધ્યાયની અંદર ભગવાને વિચાર કર્યો કે આ જીવને સાધુ વાણી થાય, એના ભાગ્ય કરતા એના લાયકાત કરતા ઘણું આપ્યું છે. ભગવાન આપે ખરા, પણ પાછી પરીક્ષા કરે, ટેસ્ટ લે કે આને રિન્યુ કરવા જેવું છે કે કેમ. ભગવાને દંડીનો વેશ ધારણ કરીને એને કહ્યું તારા ભાળમાં શું છે? ઉન્મત્ત થયેલા એવા મહાજનોએ ભગવાનની હેલના એટલે કે મસ્કરી કરતા કહે છે કે મારા વાળમાં તો કશું છે નહીં, અમારું ધન લઈ જવાનો ઈરાદો છે કે શું? મારા વાળની અંદર વેડા ને પાંદડા બદલે છે એ કંઈ નથી. ભગવાન વિચાર કરે કે આટલું બધું આપ્યા છતાં હજુ જૂઠું બોલે ને સમય જો છે, જૂઠું બોલે જોરમાં બોલે. સત્યમ ભાવતું તે વચન સત્ય થાવ. થોડોક સમય પછી સાધુ વાણીઓ અંદર વાણમાં જોઈ તો ખરેખર વેલાને પાંદડા જોયા. વેલા પાંદડા જોઈને મૂર્છામાં આવી ગયો, મૂર્છામાંથી મુક્ત થયો. એટલે જમાઈ ચતુર હતો, જમાઈ કીધું કે તમે આ ખોટું બોલ્યા, એનું પરિણામ છે શરણાગતિ સ્વીકારો. જમાઈનું માને છે, દંડીને શરણાગતિ સ્વીકારે, પ્રાર્થના કરે, રિક્વેસ્ટ કરે તમારો અપરાધ ક્ષમા કરો. ભગવાને કહ્યું કે હે સાધુ, તમારી પૂજા થકી બહિર્મુખ થયો છે, અંતર્મુખ થા. અને અંતર્મુખ થવાનો આદેશ આપીને ફરી પાછું બધું ધન આપી દીધું. સાધુ વાણીઓ તે દાડે તાર તે જ સમયે બધાને ભેગા કરીને સારું ભગવાનનું પૂજન કર્યું, દાન ધર્મ કર્યું અને પોતાને દેશ દ્વારમાં નીકળ્યા. થોડેક આવ્યા એટલે સાધુ વાણિયાએ પોતાના દુઃખ તમને મોકલ્યા કે ભાઈ ઘરે જઈને સમાચાર આપો. સાધુ જમાઈ સાથે ઘણું બધું ધન લઈને આવી રહ્યા છે. આ સમાચાર જ્યારે મળ્યા તે જ સમયે લીલાવતી અને કલાવતી ભગવાનની પૂજા કરતા હોય. સમાચાર સાંભળીને લીલાવતીએ કલાવતીને કીધું કે તું પૂજન કરીને વહેલી આવ. લીલાવતી નીકળી ગઈ. કલાવતી ઉત્તરાયણમાં પૂજા કરી ભગવાનનું પ્રસાદ ભૂલી ગઈ. નદી કિનારે આવી તો જે વાહનની અંદર ધન હતું, જમાઈ હતો, બધું અદૃશ્ય થઈ ગયું. સાધુ વાણીઓ વિલાસ વિચાર કરે કે ભગવાન સત્યનારાયણ મહાત્મા કોઈ જાણી શકે એમ નથી. મારા વૈભવ પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે ભગવાનનું હું પૂજન કરીશ. સાષ્ટાંગ દંડવત કર્યા
આકાશવાણી થઈ કે હે સાધુ, આ તારી કન્યા મારા પ્રસાદનો અનાદર કરીને આવી છે, ઘરે જઈને પ્રસાદ લઈને આવશે. આ શબ્દો આકાશવાણીના સાલાવતીએ સાંભળ્યા, ઘરે ગઈ, પ્રસાદ લઈને આવી, ફરી પાછી ગઈ. ધન અને સ્વામીનો પ્રાપ્ત. આ ચોથો અધ્યાય સૂચન કરે કે જીવનની અંદર કંઈક પ્રાપ્ત થયું હોય, ડાઉન ટુ અર્થ, અને લક્ષ્મી કેવી રીતે આવી છે તેના પર બધા હતા. અન્યાયોપાર્જિતમ ધનમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂઢ. આપણા ભાગ્યની, આપણા મહેનતની, આપણા પરસેવાની જો લક્ષ્મી આપણી આવશે તો પોયરાના પોયરા હિચકે જોઈલા કરે. પણ પછી આમથી તેમથી આવ્યું હોય, કોના આપ્યા છે, તારા રહી ગયા, નથી આપતા, જા થાય તે કરી કોર્ટમાં મળી જાય. એ દ્રવ્ય હંમેશા કદાચ સુખ આપે પણ શાંતિ જતી. વિચાર કરે કે રાજા આવ્યા છે, કોઈ મહત્વની વ્યક્તિ આવે તો બધા રિસ્પેક્ટ આપે, પ્રસાદ મૂકી આવે. રાજા વિચાર કરે કે આ ભગવાનનો પ્રસાદ છે, બધા ગોવાળિયાઓ છે, હું રાજા છું, વિમાન થકી પ્રસાદ નહીં પડે. રાજ્યની અંદર પ્રવેશ કરે, સર્વસ્વ નાશ પામતું જોયું, સર્વસ્વ નાશ પામતું જોઈને એને વિચાર આવ્યો. રાજા ધર્મનો જાણકાર હતો કે ભગવાનના પ્રસાદોનો મેં અનાદર કર્યો એટલે તો ના બન્યું હોય. ફરી પાછો બધા ગોવાળીઓને ભેગા કરી ભગવાનની પૂજા કરી, ચાલો પ્રસાદ ગ્રહણ કરો. જે કોઈ વ્યક્તિ બંદીખાનામાં પડ્યો હોય, બંધનમાંથી મુક્ત થાય, ભીખ પામ્યો હોય, ભીખમાંથી મુક્ત થાય, એ સત્ય છે, સનાતન છે. સત્યનારાયણના વ્રતના રૂપે આ લોકોની અંદર ચિરકાળ સુધી રહેશે. અહો મુનિવર્ય, જે મનુષ્ય કથાનું નિત્ય પઠન કરે, શ્રવણ કરે, તેના પાતકો સત્યનારાયણના પ્રસાદ થકી ખરેખર નાશ પામે. એટલે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયા એક તંત્રેણ પંચમો અધ્યાય સમાપ્ત. અચ્યુતમ કેશવમ શ્રી રામના નારાયણ શ્રી કૃષ્ણના મહોદય વાસુદેવ શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે સત્યનારાયણ દેવકી. પાંચમો છેલ્લો અધ્યાય સૂચન કરે કે જીવનની અંદર માણસ દુઃખી થાય અને દુઃખી કરે, એને સતાવેલો અહમ, ઈગો. તો જીવનની અંદર માણસ ઈગોમાંથી બહાર આવે, અભિમાનમાંથી બહાર આવે, સત્યનું આચરણ કરે, નારાયણને ઓળખીને નીતિમતાથી પોતાની જવાબદારી અદા કરે, સંકલ્પની શુદ્ધતા રાખે, વાણી અને વર્તન એક રાખે, અને જીવનની અંદર કંઈક મળ્યું હોય તો એને ડાયજેસ્ટિંગ પાવર રાખવો પડે, બધાને ડાયજેસ્ટ થતું નથી. અને જીવનની અંદર કર્મ કરતા પહેલા 2 વખત વિચાર કરવો જોઈએ. થિંક ટ્વાઇસ ધેન પુટ ઇન એક્શન. અને કદાચ કર્મ કરતા ખોટું થઈ જાય તો સ્વીકારી લેવાની તૈયાર કરવાની, રિયલાઇઝ અને શરણાગતિનો ભાવ રાખવો. તો જીવનની અંદર મનમાં જે સંકલ્પ કરેલો હોય એમાં ફળીભૂત થયા વગર નથી. આને જો બધું આચરણમાં ન મૂકે તો હવાર બપોરને હાથ રોજ આવી પૂજા કરે, કંઈ દાડો વરે નહીં. ઇટ શુડ બી પુટ ઇન એક્શન. બરાબર? સત્યનારાયણ દેવકી જય. મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરન્તિ ચ ગ્रहेस्तु વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. સચરાચર દેવતાભ્યો નમઃ. વસુદેવમ સુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. કૃષ્ણચંદ્રાય નમો નમઃ. બાલમુકુંદ સ્વરૂપિણે સત્યનારાયણાય નમો નમઃ. સર્વોપચારાર્થે ઉત્તરયારાધનાર્થે તવે નમસ્કરોમિ. 3 વખત પાણી મૂકો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમાનાય સ્વાહા. 4 વખત પાણી મૂકો. નમઃ ઓમ ઇતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય. ચાલો
આપણે આરતી કરવાનું. આજે ખાલી સત્યનારાયણ પૂજા નથી કરી, એમના હાથે નવગ્રહોની પૂજાનું બધું જ કરાયું છે. એટલે જ્યાં તમારો જે નહીં મોડું મેં નથી કર્યું, પણ મતલબ ના એટલે બધા તમારો જે કંઈ ટાઈમ મગજમાં રાખેલો હોય તેના કરતાં જરાક વિશેષ છે. તો તમને ફાવતું તો થાવ. એ તો હવે અને ઊભા થયા પછીથી એ રસ્તો બતાવો. વાંકા વળીને ભગવાનના દર્શન કરતા આરતી કરવી જોઈએ. એ આદા પડે ભાઈ તું ગઈ જતી ના કરતા પછી આદા પડે રહી જા. આરતીનો ભાવ શું છે તે સમજવું. આર્ત હૃદયેન એતદ કૃતમ ઇતિ આરાત્રિકમ. જે ભગવાનની પૂજા કરી હોય એ ભગવાનની પૂજા કર્યા પછી જે દીવો પ્રગટાવો એ દીવાના પ્રકાશથી ભગવાનના દર્શન કરતા કરતા તમારું હૃદય આર્ત બને, અંદરથી આનંદ થાય. જટીસ આરતી પછી આમ ઢમીતા ઠોકા કરે, આમ આમ ફેરાઈ વાત કરે. નો વે. અમારે ત્યાં બી બેસીને જ કરાવે છે. ભાઈ હવે મને જેટલું સમજ પડે તેટલું કરાવો. અહીંયા બેઠા ને તમે ભગવાનના દર્શન કરી શકો, નહીંતર નિમિત્ત પડે. ભગવાનના દર્શન જ નહીં થાય. તમે છે તે આ લોકો ભેલાઈને જ આમ કર્યા કરે. અને આરતી હૃદયપૂર્વક થવી જોઈએ. તમે આરતી એક લીટીમાં કરો, એક કલાક કરો, પણ તમારું કોન્સન્ટ્રેશન ક્યાં હોવું જોઈએ? સત્યનારાયણ દેવ કી જય. અને આજે જે છે ને દિવસ બહુ ફાઇન છે, એટલે બધા દેવ આવી જાય એ આરતી કરાવું છું. શોર્ટ એન્ડ સ્વીટ. જય દેવ જય પંચાયતના પ્રભુ શ્રી પંચાયતના. ગણપતિ અંબા રવિ શિવ, ગણપતિ અંબા રવિ શિવ, યુગપાલય કૃષ્ણ. જય દેવ એક રદના ગજવદના લંબોદર સગુણા પ્રભુ લંબોદર સગુણા. મૂષક વાહન વરદા, મૂષક વાહન વરદા, વિદ્યાનિધિ ગહના. જય ગણરાજ સગુણ નિરગુણ બાલા. અગણિત ગુણ વ્યોમા મયા ગણિત ગુણ વ્યોમા. વ્યક્તા વ્યક્તાતીતા, વ્યક્તા વ્યક્તાતીતા, પાર્વતી શુદ્ધામા. જય દેવી ભાસ્કર ભાસ્કર ચિત્રા. રવિ ખગતમ નાશા, પ્રભુ રવિ ખગતમ નાશા. વિશ્વશ્ચાક્ષુર દિનકર, વિશ્વશ્ચાક્ષુર દિનકર, મિત્રા ગુણ ઈશા. જય સૂર્યા પુરુષા શાંભવ શંકર શ્રીહર. શશિશેખર મૌલી બોલા શશિશેખર મૌલી. ત્રિશૂલ શોભિત હસ્તે, ત્રિશૂલ શોભિત હસ્તે, ડમરુધ્વનિ તાલી. ઓમ હર 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 મહાદેવ. અચ્યુત કેશવ માધવ દામોદર રામ, પ્રભુ દામોદર રામ. નારાયણ શંકરષણ, નારાયણ શંકરષણ, મુરલીધર શ્યામા. જય કૃષ્ણ, જય કૃષ્ણ, જય રાધે કૃષ્ણ. સત્યનારાયણ દેવ કી જય. કર્પૂર નિરાજનમ પુનઃ પૂજનમ. કપૂર કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે
भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णोर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते सत्यनारायण देवकी जलेन शीतलीयकरणं विनाशनं देवपादोदकं पितवा जठरे धारयाम्यहम् अद्वैतम् तो फ्रेंड्स शाम हो गई, हमें शाम के 5 बज चुके हैं और पूजन फैमिली निकल चुका है मामा के घर जाने के लिए। तो अभी नेक्स्ट वीक जो शादी है, अभी कथा सब कुछ हो गया और अभी हमारी शादी की तैयारी चलेगी। तो ये देखिए फैमिली निकल चुका है मामा के घर और वहाँ जाके अभी मजा करेंगे। तो बस आज पूरा दिन जो था वो खत्म हुआ और मस्त कथा सब कुछ महाराज ने बहुत अच्छे से करवाया है। तो सब सामान ये देखिए पीछे मामा सब कुछ नदी में करते हुए तो हमारी कथा हो गई। और चलिए तो ब्लॉग का एंड भी यही करते हैं, मिलते हैं कल ऐसे ही नई खुशियों के साथ। तो अपना ख्याल रखिए, बाय बाय, गुड नाइट, जय श्री कृष्णा, हर हर महादेव।